हाँ थोड़ो पकड़ाई ना करजो गरु बराबर कारण बधाने भगवान ने आगर सूझ प्रमाणे बात करी जे महापुरुषों अनुभव ज्ञान से मारू पोतानु नहीं वाला महापुरुषों अनुभव ज्ञान से ये तमने आगर समझायु कि आ प्रकाश थई हतो એટલે પ્રગટ થયો છે। બોલો ગુરુ મહારાજ નો આવું આવે લાકડા મગની હોય તમને કાલ ચોપજો લોખંડ में જઈ દીવારી અને મથી હરગત મન કહેજો કારણ કે લોખંડ में नहीं आयो। बोलो गुरु महाराज नो અગ્નિ કેને કહીએ હો પાછું એવું નહીં લોખંડ में છે પડ્યું તો જુદું છે પણ આ રૂપની વાત કરીએ અગ્નિ લાકડામાં છે એટલે લાકડામાં આપણે ચોપીએ તો પ્રગટ થાય આ ઓમે છે એટલે ઓમે ચેમ્પિયન તો આયુ ઠીકે ઓડે ઠીકે ના ઠીકે એટલે ઓમે છે એ વાત નક્કી છે પણ પ્રગટ કરીને કોઈ બતાવવા વાળો જોઈએ ગુરુ મહારાજ નો એવું જ્ઞાન છે એટલે ભગવાન બધે છે એવું નહીં કે મૂર્તિમાં નહીં એવું આ પેટીમાં નહીં એવું બધે પડેલો છે કઈ જગ્યાએ બાકી નથી પણ પ્રગટ કરીને સમજાવવા વાળો નહીં મળે ત્યાં સુધી નહીં જડે એ ભગવાનની વાત આપણે સંતો સ્પષ્ટ કરાવે છે આ વાત ઉપર ખરેખર ભગવાન નિર્ગુણ બ્રહ્મ અત્યારે સગુણ રૂપમાં પધાર્યો છે જેને આપણે જ્યોત સ્વરૂપ કહીએ છીએ એ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક જે વ્યાપકમાં રમી રહ્યો છે અખિલ બ્રહ્માંડનો માલિક જે વ્યાપકમાં રમી રહ્યો છે મારા વાલા એના વગર એક રતી બે જગ્યા ખાલી નહીં અને એના વગર પત્તો હાલે એવું નહીં કારણ એ જે એવું વસ્તુ છે એ તત્વ એવું છે જેવણ હાલતું કરે એને બોલતું કરે એને હેરતું કરે સદગુરુદેવનો આપણે આગળ સમજાવીએ એમ તમે 4 વ્હીલ ગાડી લાવો 4 વ્હીલ ગાડી લાવો એટલે ગાડી એને મેતે ના હેડે એમે કોકને બેહાડવો પડે કોક બેહે એટલે ગાડી જડને ચેતન ચેતન જડને ચેતન કરે। બોલો ગુરુ મહારાજ નો પછી ગાડી હેડે તમાર ના હેડવું પડે જોજો ગાડીને ભાઈ ડ્રાઈવર આવે ભાઈ બેહે એટલે જડ વસ્તુ ચેતન બને સદગુરુ દેવનો જડ વસ્તુ ચેતન બને એમ મૂર્તિ બોલે ફોટો બોલે ભગવાન બોલે માયનું બોલે ઘર બોલે આ બધું બોલે એ બોલવાની રીત સંતો સમજાય દે એમાં પાઠ અહીં આ બધું બોલતું મૂક્યું છે આજે કોઈ કદાચ સંશય થાય ના બોલે એવું છે અને પણ બધું બોલે મંદિરે જાવ એટલે મંદિર બોલે મંદિર में રહેનારો બોલે આ બધા બોલે છે આ બધું બોલતું બતાવે ગુરુ મહારાજ આપણે ગુરુ શરણે જઈએ તો એ પરમ તત્વનો પાઠ આપણને મહાપુરુષો સમજાવે છે। આપણે જે જગ્યાએ જઈએ છે જે લેવા જઈએ છે એ લેવાનું આપણે જે જગ્યાએ જઈએ જે લેવા જઈએ છે તે લેવાનું બીજું લેવાનું नहीं। भजन में आई क्या करवा जइए से ये जो तैजन करूं भजन में गाया એટલે ભજન કરવું ખેતર માં ગયા એટલે ખેતી કામ કરવું સંબંધી ગયા એટલે સંબંધી પ્રમાણે આપણે વર્તન જઈ જે તૈના થઈ જવું આવું કરવું તો તમને વાત ઉતરે બાકી ઉતરે આ તો તમે આગળ વાત કરી એ પ્રમાણ કહું છું હું તમને આ વાત ઉપર કે કદાચ આપણે ઘેર મહેમાન આયા હોય તો આપણે શું કરવું પડે તો કે આપણે એમને ખાટલામાં બેહાડી આપણે બેહાડીએ છે ન્યાચે જીતુભાઈ આપણે ઘેર મહેમાન આવે એટલે એને આપણે ખાટલામાં બેહાડી આપણે બેહીએ છે ન્યાચે અને પછી શું થાય કે આપણે એને ઘેર જઈએ આપણે બેહીએ ખાટલામાં ઈયો બેહે આવું સમજવું આ ભગવાનના સાનિધ્ય તમે ન્યાચે બેઠા ને એટલે એના સાનિધ્યમાં તમે કઈ બેહવાના ખબર છે ઉપર
આ 110% ની વાત છે. અનુભવ કરવો હોય તો કરી લેજો. પરમાત્માના સાનિધ્યમાં તમે ઉપર છો અને જો કદાચ પરમાત્માના સાનિધ્યમાં તમે ગયા અને પરમાત્માના સાનિધ્યથી ઉપર બેઠા એટલે સમજવાનું પરમાત્મા તે દાડ ઉપર તમે બધા નેચા ઉઠી જાય. સંતો દીધી તાકી ઊંધી છે, તમને બધું ઊંધું કરાવે અને ઊંધાનું છતું આપ મેળા થઈ જાય. બોલો ગુરુ મહારાજનો આવું છે વાલા. એટલે કીધું છે કે કોઈ પણ જગ્યાએ જાઓ તો તૈના થઈ જાઓ. પણ આપણે થાય છે ઊંધું. વતાર તો કર્યું છે એવું એટલે લગ્ન કરીને આવે ને તમે જોજો કોઈ દાડ લગ્ન કરીને આવે ને એને કોઈ દાડ તૈનું નહીં થવાનું અને તૈનો થાય ને એનું ઘર ના થાય. હું દરેક જગ્યાએ વાત કરું છું. મારા ઘરમાં આ વાત બેઠી નહીં પણ તમને ના કહું છું. મેં વગર વાત કરી કે અમારો માલ ઘરમાં ખપતો હા એટલે બહાર વેચવા નીકળ્યા છે તો ખુદ તમને કહી દઉં. અને પોલીસ વાળાની કિંમત ઘરમાં ના હોય ભયા કઈ હોય બહાર નીકળે દંડો પસાડે તમારે હોવાની નોટ કાઢવી પડે. કાઢો ના કાઢો અને ઘરમાં દંડો પસાડે શું કે પેલો હવે ઊભી એટલે ઘરમાં દંડા પછાડા એવા તો મારી ઘેરથી મને કીધેલું છે બોલજો આજ મારા વિશે. તમે કીધું સારું મને છૂટાડી છે મારા વિશે જેવું બોલવું હોય એવું બોલવાનું. તમે કીધું મને લેર પડી જી આવું હું આને ઘરે જ હેડે મને નક્કી થઈ ગયું કે એની જે થાય જેમ હેડાય એમ હેડવું સારું. ઘરવાળાને મોનવું હોય તે મોને અને છોરોને મોનવું હોય તે હવે આવું કીધું છે બાકી મેળવાનું બાકી મેલાય ખરું ના મેલાય. એટલે સંતો આ કે છે કે કોઈ પણ જગ્યાએ તમે જો બેન દીકરી કદાચ પરણીને જાય હું તો મારી બેન હોય તો કહેવા માંગુ છું કે અહીંનું નહીં થવું કોઈ દાડે ને જિંદગીમાં નહીં. મારા બાપ કોઈ દાડે આવી ભૂલ ના કરે. અહીં વ્યવહાર રાખવાની જરૂર છે ના નહીં પણ એના ગુણ તો એના તૈના જ ગાવાના. બોલો ગુરુ મહારાજનો હા. કોઈ પણ દીકરી હોય એ કદાચ પરણીને બહાર જાય તો એને ગુણ એના સાસરીના જ ગાવાના અને પિયરના કોઈ દાન નહીં ગાવાના. અને જો પિયરના ગુણ ગાવાનું ચાલુ કર્યું ને તો ઘરમાં કફલત થાય ને હા નક્કી છે. આપણે આ કરવાનું છે. સંતો આ કરાવે છે. તમને જીવન જીવવાની કળા શીખવાડી દે મારા વાલા. હું ઘણા સમયથી મારા ઘેરથી કહેતો તો મેં કીધું તારણ માન બનતું નહીં તને બનતું કરી આવ. તમે કેવી રીતે મેં કીધું થઈ જાય. એક બાપજી હતા ને મેં આ દ્રષ્ટાંત કીધેલું એક દાડે ઘણો સમય થયો તારા વાત કરેલી. એક બેનને હાહુ બહુ વિતાડે. જોકે માર માયા જ વિતાડી નહીં પણ માર માન આવ્યા વિતાડે. ચોખવટ ભરું નક્કી કરીને બેઠો છે મારી જ કાઢવી સાચી આવી પછી બીજો નહીં. હા મને જેસલ રાજાએ એવું કરેલું છે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. આવું કીધેલું છે તું બીજોના પાપને ના પ્રકાશ તારો પોતાનો પાપને પ્રકાશ કરી દે તારો કલ્યાણ થઈ જશે. અને કોક વાર ભૂલ પડે તો વાંધો નહીં તમે બધા આવો. તમને તો નતું કીધું તમે યાર મારા બાપુ પીવે એમ હું પહેલા જ કહી દઉં જે ગમે જોઉં ને જીતુભાઈ ખબર છે હા મારા રમણભાઈ ખબર છે આ બધા ઓકલાડી વાળાને ખબર છે બધા જોણા છે. હું પહેલો જ માહિત મેં કહી દઉં મારા બાપુ પીવે છે ભાઈ તમને કાલે એવું ના થાય. પછી ઘણા કે એને બાપાને ના છોડાવ્યું નહીં છોડાવવા આવ્યો એટલે આ મેં કીધું ભાઈ અહીં ખપતો નહીં માલ ચોખ્ખી વાત છે. હા એ થતું નહીં એટલે તો બહાર જવું પડે છે. એટલે હું ચોખવટ કરી લેવા વાત નહીં. પછી એવું નહીં સમજવાનું ભાઈ કોલસાન છોકરા દેવતા થાય થાય ના થાય હા થાય. અને કુએ તો કોઈ કેરો આવે કેરો આવ્યો જો થમ આવ્યો ના આવ્યો. એટલે આ બેનને હાવું બહુ વિતાડે. બેને પોતે નક્કી કર્યું કે એની જેઠાઈ આયા દરરોજ વિતાડ કરે એના કરતો ઘેરથી એકદમ નીકળી જાઉં. એટલે બોન ઘેરથી નીકળી જાય રસ્તા જતો વિચાર કરો બેહો નાચા હા હા બેહો કર્યું માર ઘેર તો ના લાગુ પડ્યું પણ હેત લાગુ પડે. આજે પીને આવ્યો છે એવું સમજવું તમારે. આ નશો તો કરું જ છું તમને ચોખ્ખું કહી દઉં પણ મને નશો આખો જુદો છે. હું નશો
નશો મારો જુદો છે, નશો તો કરું છું તમને શું કહી દઉં, પણ નશો મારો જુદો છે. અને મને મારો નશો જો તમને થઈ જાય ને તો વ્યાસ પડી જાય. પડી જાય ના પડી જાય. એટલે આ બોન કેથી કંટાળી જો જમવાનું બાકી હોય જમી લેજો વાલા. બધું ટાળું ફાકો મારજો. આયા છો તો અમારું કોકદાર તો લેતા જજો. અમે તમારું બહુ ખાધું, કોકદાર અમારું ખાવ બરાબર છે. એટલે આજે વધારતો નહીં પણ હાથમાં લેતા જજો. ઘરમે બે જેને જમ્યા નહીં બધાય. જીતુભાઈ, અજીતભાઈ, આ બધાને તમને કહું. હા, અહીંયા આયા છો બાપ ખાલી ના જશો, કારણ કે અમારું અમનું કાર પાવન થાય એનું ફરી નક્કી. હા, આજ અવસર મળ્યો છે, ફરી મળે ના મળે. એટલે આ બેનને એવી પહોંચગેર થઈ, બેન ઘેરથી નીકળી ગયો. આ બેન ઘેરથી નીકળી ગયો એટલે સંજોગ એવા બન્યા. ઘેરથી બોન નીકળ્યો એટલે સંજોગ એવા બન્યા. રસ્તે જતા તારીખ સંત મળ્યા. બોનને સંત હોમાં મળ્યા એટલે બોન રડતી હતી. એટલે પેલા બાપજીએ પૂછ્યું, બેટા રડે છે કેમ? તો કે બાપુ મને મારી હાહુ બહુ વિતાડે છે. અને હાહુ નોમ જ એવું હો પયા. અઘરા મગરું અઘરા, હા બહુ અઘરું. આ બને ને ખબર પડે. હા એવું છે. એટલે આ બેન રડતો તો સંતે પૂછ્યું શું થયું? તો મને મારી સાસુ બહુ વિતાડે છે. વિતાડે એવું કીધું, બેટા આવું થાય તો ઘર છોડીને જવાય, આવું થાય તો ઘર છોડીને ના જવાય, એનું કઈક નિવારણ થાય. તો કે બાપુ શું નિવારણ થાય? તો કે લેહાડ એવું હોય તો તને તારા પિયર મેં મેલવા આવું. તો કે બાપુ રહેવા દો, પિયર વાળા પાછા ધકેલે છે. તાવ હંગરે ખરા, આવ હંગરે ભાઈ, કારણ કે આવું પાછો બીજું આવી છે એમની લાઈન પડેલી હોય, એમને ઘરે પાછું કોક ને કોક નવું આવ્યું હોય તે કે મને ના રખાય, મને તો મોકલો. એટલે આ કે બાપુ તકે શું છે? તકે હું જો એક બાજુ ખાય છે ને એક બાજુ કૂવો, હું નહીં કૂવામાં પડવા માંગતી નહીં ખાઈમાં પડવા માંગતી. આ બેની વચ્ચે રસ્તો ને આખરે એવું હોય મન કરી આલો. બાપુ કહેશે બેટા બેની વચ્ચે રસ્તો ને આખરે એવો સંબંધ કરી આલો. તકે શું એવો રસ્તો છે? તકે હું તન જેવું કહું એવું તાર કરવાનું બોલું સતગુરુ દેવનો. હવે સંતો કે એવું કરવું રસ્તો મળી જાય. સંતો કે એ પ્રમાણે કરો તમને રસ્તો મળે. હું તો કહું ઉઠા ઉગડી પડવા જશે તો રસ્તો મળે. હા, અમને અનુભવ છે, અનુભવ વાળા કે અને પેલા કે છે તમને સમજે નહીં પડતી. રોમ કહીને જે આતારે નહીં શાસ્ત્રો કહેશે ને પોકારી પોકારીને કે મહાભારત કહીને જુ અત્યારે મહાભારત કહેશે પોકારી પોકારીને કે પણ સમજે નહીં પડતી. કહેશે તો બધાય મંદિરે જાય એટલે મંદિરની મૂર્તિઓ બોલે જ છે એ કહે છે પણ આપણને સમજણ પડતી. હા, સમજણ નહીં પડતી. એટલે જે સમજણ પડે તઈ જવાનું. એટલે આ બેન પેલા સંતને કહે છે બાપુ તકે શું છે? તકે આનું કોઈ નિવારણ કરું? તકે નિવારણ છે તું કોઈ એવું કરી આલું. તકે બીજું કશું નહીં, મને મારી હાહુ મરી જાય એવું કરી આલું. મને મારી હાહુ મરી જાય એવું કરી આલો. સંત કહે બેટા કશો વાંધો નહીં, તને તાર હાહુ મરી જાય એવું કરી આવે. સંત ખીચાણ પેલું ઝોલી હતી થેલો, એ થેલાની બોટલ કાઢી, થેલામાંથી બોટલ કાઢી સંતે બોટલ કર્યા પછી બેનને બોટલ આપી લે આ બોટલ. તાકે બાપુ બોટલ તો લઈ દો પણ મારે કરવાનું શું? તાકે બીજું કશું કરવાનું નહીં, પણ આ બોટલ લઈ જાય તારે તારું કોમ પરવારી જાવ. એટલે આ બોટલ ઘરમે લઈને જવાનું. ઘરમે લઈ ગયા પછી તારી હાહુ માહુ તો હોય એના પગે આ દવા લઈ જઈને કહવાની. તકે દવા કહવાથી શું થાય? તકે 6 મહિના મેં હાહુ રફા દફા. દવા જોઈતી હોય કહેજો. હા, આ બેઠા છે આજે હું નહીં આલુ પાછા અહીંયા છો. હું આલુ મારી દવા કોમ ના લાગે મને અસર થતી. હા, મારે હોમાની ગોળીઓ લેવી પડે. આ હોમાની ગોળીઓથી અસર થઈ શકે. આ કોની ગોળીઓ? બીજાની ગોળીઓ લીધેલી છે એની અસર થઈ છે. નકર મને મારી દવા તો લઈને ફર્યો હોત ને કે દવાનો ઠાડો પડી જાય સદગુરુ દેવનો. એટલે આ બાપુએ દવા આલી એટલે પેલી બેને પૂછ્યું બાપુ આ દવા લઈ જઈને કરું શું? તો કે બીજું કશું કરવાનું નહીં, આ દવા લઈ જઈને તારે કોમ બધું કરવાનું, બધું પરવારી જવાનું. અને પરવારી જાય પછી આ બોટલ તને આપું છું, એ બોટલ લઈ જઈને તારે હાહુ હોતી હોય ને ખાટલા દઈને બેહવાનું જોડે. અને આ બોટલની દવા કાઢવાની પગે કહવાની. તો કે પગે કહવાથી શું થાય? તો કે 6 મહિનામાં હાહુ મરી જશે સદગુરુ દેવનો. 6 મહિનામાં હાહુ મરી જશે. આવું કીધું કે પેલી બોલને નક્કી થઈ ગયું કે હવે આ દવા કોમ
આ દવા કોમ લાગે એવી છે. બાપુએ દવા જોરદાર આલી એમ પેલી દવા ઘેર હોની હોને અને દવા હતી એવી ભાઈ હાહુ મરી જાય એવી દવા હતી એવી હાહુ મરી જાય એવી આ પણ દવા ઘેર લાવી પેલું આવે ને લખેલું અને ઘેર લાયા પછી પ્રોસેસ ચાલુ કર્યો દરરોજ કોમ પરવારી જાય એટલે કહેવાનું ચાલુ કરે ફોન ઘરમે લઈ ધીમે 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 કરતો 2.5 મહિના થયા 2.5 મહિના થયા ને હાહુનો વિચાર આવ્યો કે બા હું તો ખોટી જ હેરાન કરતી હતી વહુને આટલી બધી વહુ હારી હતી રોજ માલિશ કરે આ હમણાં કોમની જ પડી યાર હો બીજા કશાની આપણે બેભાઈ તાગો હું તો કોઈ એવું નહીં જે છે ચોખ્ખું હોય તો કોમ કરો બધો આય હા હવે તમે હોય લઈને આવો તો બધા તમે હોય તમે હવે લીધા વગર થાવ તો અત્યારે ભજન માં કાલ કોમેડી પૈસા ના લાવો છું કે આખી રાજા ભજનો થોડી ખા ભજનો થોડી ખા તાર હગલો હાલ દેશે તમે એટલે તમારે તમારું કામ કરવાનું પાછું એ તમને કહો હા નકન ઘેર તો લઈને જવું આ ભજન કરતો જઈને તમારે તમારી ફરજ બજાવવાની નકન ભૂલ પડશે બહુ મોટી યાદ રાખજો આ ભજન કરતો જઈને તમારે તમારી ફરજ બજાવવાની યાદ રાખવાનું તમારા બેનો તો ખાસ આ ભજન કરતો જઈને હવાર મેં ધની બુલકુન એવું ના લાય લે દોઈ લે એવું ના કહેવાય એ તો આપણે બેહવું પડે બા આપણે દુંચકવું પડે આપણું કામ આપણે કરવું આવું મહાપુરુષો કહે છે આ બેન દરરોજ દવા કાઢી દે પેલી હાહુના મનમાં વિચાર આવ્યો હાહુના મનમાં વિચાર આવ્યો કે વિચાર આવ્યો એટલે તરત પેલી વહુને કીધું બેટા તમે શું છે તકે તું આટલી બધી હારી છે આ વાતની મને ખબર નથી આ વાતની મને ખબર નથી તમે ધારો તો હમે વાળાને ગમે વાને પલટાઈ શકો તમે ધારો તો હમે વાળાને ગમે વાને પલટો મરાઈ દો બાપ આ કોઈ જીવિત એવી હસ્તી નહીં બેઠી હોય આગળ પણ તમે ધારો તો ભયા હો અમારે કહેવાથી નહીં તમે ધારો હા તમારા મન તમે ધારી લીધું તો તમે ગમે એવા બારવટિયાને પીર બનાવી શકો તમે ગમે એવા દારૂડિયો હોય બનાવી શકો આ બધું તમારા હાથે નજર દારૂડિયા પાછો હાર હોય તમ આ દવા તમારા જોડે છે પેલો જો નહીં પડી ઓમ નાખી ના લે એમ જો નહીં પડી લે કાલ હવાર મે થઈ જે બધે હાલ દે તઈ નહીં પડી આ દવા તમારા જોડે જ છે તમારો ઉદ્ધાર તમે પોતે કરી શકો છો બીજો કોઈ હા કોઈ નહીં આગળ તમે બીજો કરી એવો તમારો ઉદ્ધાર તમે પોતે કરી શકો બીજો કોઈ કરી શકે એવો છે નહીં મહાપુરુષોએ ના પાડી છે અને જો બીજો કોઈ કરી દે તો આ બધું થઈ ગયું હોત ના થઈ જાય થઈ ગયું હોત આ બેને દવા કરતો કરતો બાહુમાએ કીધું કે બેટા મારી બે હાથ જોડી તને નમ્ર વિનંતી છે અત્યાર સુધી મેં તને હેરાન કરીને મારી બહુ મોટી ભૂલ છે બહુ મોટી મારી ભૂલ છે એટલે બહુએ વિચારમાં પડી ગઈ કે તો હાહુ મરી માં થવા મોડી સદગુરુદેવનો હાહુ મરી માં થવા મોડી એટલે બહુને નક્કી થઈ ગયું કે હાહુ મરવાની એ વાત નક્કી છે એટલે સંજોગો વરસાદ બહુ સાસુને કહે છે કે માં તકે શું છે તકે તમારી સેવા કરું છું એટલે તમે આવું કહો છો તકે બેટા એવું નહીં તું મારી સેવા કરું કે ના કરું હવે મને 6 દાડાની મોત આવે તોય મને મંજૂર છે 6 દાડા મને હા આવું જો જીવન જીવે ને ભયા એને છોરો એને મા બાપ છે ને વહેલો મરી જાય તો એ હું ના કહું વહેલો મરી ગયો એમ અમુન તો અફસોસ થાય છે પણ કરવું જોઈએ એની જે થાય એક પા કુવે જ લાગ્યા વગર રહેતી વડો કરીએ તો પાર નહીં આવતો કારણ કે સોજી છે એવી એટલે આ બેનને આવા શબ્દો કીધા એટલે તરત જ બેને વિચાર કરી નક્કી કર્યું કે બાપ આ દવા મેં ખોટી લાવી અને મારી હાહુ મરી જાય હારું કહેવાય હારું ના કહેવાય એટલે તરત જ બોટલ હાથમાં ચાલી લીધી બોટલ હાથમાં પકડી લીધી બોટલ પકડી અને પડતર પાછી પેલા સંત મહાપુરુષ કહે ગઈ કે લે બાપુ તમારી બોટલ પાછી લઈ લો મને કોઈ એવી બોટલ આલો જેથી કરી મારી હાહુ જીવી જાય બોલો ગુરુ મહારાજનો મને કોઈ એવી બોટલ આલો જેથી કરી મારી હાહુ જીવી જાય એટલે તરત રેખા મોબરજે વિક્રમ હું કેવું તારું હું આવું તો જોઉં છું કોક વાર હા એટલે મને કહેતો ફાવે ને ફરી આવી ભૂલ ના પડે માર તો થઈ ગઈ છે પણ તમે ના કરશો મારા બાપ
હું તમને બે હાથ ધ્યાન રાખજો સંતોએ કીધું છે કે મા બાપ की दुआ આ જગતમાં બહુ અગત્યની વસ્તુ છે તમને જો આ મહાપુરુષોએ કીધું અને સંતો તો સંતના વ્યાખ્યાન તો બહુ સરસ વાત કરી છે તમે જો ને કે જનેતા જે સંતને આપે જનેતા જે સંતને જન્મ આપે એ માં ધન્ય છે બોલો ગુરુ મહારાજનો મને તો આવી ખબર છે કે મારી માં ધન્ય છે એમ મને તો આવું નક્કી થઈ ગયું છે આ વાતો ઉપરથી સાહેબ સંતોના શબ્દો ખોટા ના હોય આ વાતો ઉપરથી નક્કી થઈ ગયું છે મને મારી માં ધન્ય છે આ વાતની મને ખબર છે પણ હું કહી નહીં શકતો જો કહેવા દઉં ને સાહેબ તો ગડબડ થઈ જાય એવી છે એટલે આ સંજોગો વરસાદ આ બેન દવા લઈને ગઈ એટલે બાપુને કહે છે કે બાપુ તમારી બોટલ પાછી લઈ લો મને કોઈ એવી બોટલ આલો એટલે બાપુએ કીધું બેટા બોટલ બદલવાની બોટલ નહીં બદલવાની તમે જેમ દેવી દેવતા ભગવાન માનો છો એને બદલવાનો નહીં બોટલ એટલે દેવી દેવતા તમે જે માનો છો એને બદલવાનો આ બોટલ બીજી બોટલ નહીં સદગુરુ દેવનો હા તમારો દેવી દેવતા છે એને બદલવાનો નહીં પણ તમારી અને તમારા પરિવારને પ્રેમને જાગૃત કરવા માટે આ પ્રેમ રૂપી પ્રતિમા મૂકેલી બોલો સદગુરુ દેવનો પ્રેમને પ્રગટ કરવા માટે મૂકેલી વાલા પ્રતિમા એને બદલવાની જરૂર નહીં પણ પ્રેમને જાગૃત કરવાની જરૂર છે બોલો સદગુરુ દેવનો સંતો એટલે કીધું છે પ્રેમનો પાઠ પ્રેમનો ઠાઠ આ પ્રેમનો પ્રકાશ બોલો ગુરુ મહારાજનો આવું છે વાલા મારે તમારી વચ્ચે પ્રેમને પ્રગટ કરવા માટે મંદિર બનાવ્યું આપણી એકતા માટે મંદિર બનાવ્યું પણ આપણે મંદિર બનાવ્યા પછી પણ છૂટા પડી ગઈ છે તમે વિચાર કરજો કેટલી અદ્ભુત આપણે કોમ કરી નાખ્યું છે સંતો એટલે સમાગમ કરી કે છે આવા ભજનમાં જવાથી શું થાય છે મહાપુરુષો એટલે કે છે આપણને અને સંતો એ ભજનો દ્વારા આપણને કહે છે કે આ જગત में ये भगवान निर्गुण ब्रह्म सगुण ना रूप में पधार्यो છે પણ એ પડદે છે એટલે દેખાતો નહીં પડદો હટી જાય તો દીદાર થઈ જાય અને સંતો નહીં આપણા ગીતકારો એવું લખ્યું છે કે પડદા હે પડદા पर्दे के पीछे पर्दा है पर्दा पर्दे के पीछे चेहरा नशीला है नशीलो चेहरो कई છે તો કે પડદાની પાછળ છે અને ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે અર્જુન અને પછી જો તને જે દેખાય ને એ હું છું બોલો ગુરુ મહારાજનો સદુજો ધ્યાન કરજો ગુરુ જોડે જાવ એટલે અદ્ભુત જ્ઞાન આપે તમને સ્ટેપ બાય સ્ટેપ જેવું ગીતામાં બતાવ્યું એ પ્રમાણે તમને કરીને બતાવે જો આ છે કે નહીં એમ તપાસી લો પછી તમારા મનમાં થશે બાકી થશે એવું નહીં આ જેને તેને બધાડી દીધા જેવું નથી પણ આપણને જોતો નહીં આવડતું ઘણી જગ્યાએ જઈએ તારે સંતો કે છે આપણે જોવા જઈએ ને તો ગડબડ થાય તમે જોજો આપણે જોવા જઈએ ને તો ગડબડ થાય આપણું બધાને ગમતું હોય ને તો બીજો હગો વાળો ના પાડે આપણું ગમતું હોય તો કોણ ના પાડે હગો હાલો આવે આવું તમે જોજો ધ્યાન કરજો અને આપણે એવું નહીં અને અત્યારે થાય છે એવું લોકો માણવા નહીં જોતો બીજું જોવે ખેતર કેટલું છે હવે મારે પેલો ભયા મને કે બાપુ મારે હગાઈ કરવાની બધું જમીન કેટલી છે ભયા કહેજે અમે વાળો જમીન વાળો બહુ થાય કારણ કે વગર જમીન વાળો તો અહીંયા પસંદ જ નહીં કરતો લોકો અત્યારે થયું છે ને એવું અને અત્યારે તો થાય છે એવું સંતો શું કે છે વગાડો ભયા અત્યારે થયું છે શું એ કહું તમને અત્યારે આ જમાનામાં ચાલે છે શું એ તમને કહું અત્યારે જોવા જાય તો શું થાય છે એ તમને કહું અને આગળના જમાનામાં જોવા જતો તારે શું હતું એ તમને કહું કે તોંબાતે કુંડી સવાગજ હુંડી તે ઘેર બેની પાન જોરે જોરે તોંબાતે કુંડી સવાગજ હુંડી તે ઘેર બેની પાન જોરે તોંબાતે रे पिता जेवा ससरा मले तो ते घेर बेनी पण जो आऊ जो
ચાલે તો ઘેર બેની પૈણ જોરે પિતા તો બાતે કોંડી જવા ગજઉની ઘેર બેની પૈણ જોરે તો બાતે હવા ગજનું શરીર સદગુરુદેવનો મહિનો જોજો એ મહિલો બરોબર હોય ને તો હથે વારો કરજો બોલો સદગુરુદેવનો આ વાત હતી પણ આપણે ગોઠ્યું બધું ઊંધું મહાપુરુષો શું કે છે તારા હાલમાં શું ચાલે છે તારે મહાપુરુષો શું કે છે હલો અત્યારે મહાપુરુષો શું કે છે કેટ્યા કટર ટોલી દોતી હોય તો ઘેર બેની પૈણ જોરે લખા લેવા અને કરી ખાવા ઘેર બેની પૈણ જોરે કટર ટોલી દોતી હોય તો ઘેર બેની પૈણ જોરે કટર ટોલી હોય તો ઘેર જોરે તમાતે ઊંડી જવા ગજઉંડી ઘેર બેની પૈણ જોરે તમાતે ઊંડી જવા ગજઉંડી ઘેર બેની પૈણ જોરે હેમા માલિની જેવો સાસુ હોય તો ઘેર બેની પૈણ જોરે એ હોય એવું જોવે ડુંગા જેવો આવ્યો શું છોરી આલે સાસુ હોય તો ઘેર બેની પૈણ જોરે સાસુ હોય તો ઘેર બેની પૈણ જોરે તો બાતે કુંડી સવા ગજઉંડી ઘેર બેની પૈણ જોરે તો બાતે કુંડી સવા ગજઉંડી ના જોશો નકર મરી જશો હાલો ચેક 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 આખો દાડી વૈતરો કરશો અને 2:30 વાગે કઢી ખાશો બોલો સદગુરુદેવનો આ જોઈલું અનુભવેલું તમને કહું છું અહીં તો ટાઈમે 12 વાગે ના હોય તો પેલા જમવાનું થઈ જાય તમે જોજો અને અમને 2:30 વાગ્યા સુધી ઠેકોણો ના પડે શાકો જુદું જુદું બને શું થાય બે જણનું જુદું બીજો માધ્ય કઢી સદગુરુદેવનો દરરોજ મારે આ અનુભવની વાતો છે મહાપુરુષો એટલે કે છે કે જોવા જેવું છે એને જાણી લેજો નકર પાછળથી થશે પસ્તાવો એટલે સંતો સમાગમ કરી આપણને કીધું હું દરેક જગ્યાએ જોઉં તારે નીચેથી જ વાતો કરું છું નીચેની વાતો બહુ કરું મારું કામ આવું છે નીચેની વાતો કરું કારણ કે નીચે સમજવું બહુ જરૂર છે ઉપર ના જવાય તો વાંધો બાકી સમજણ પડી જાય બહુ છે તો તમારું જીવન ધન્ય બની જાય અને હું તો એવું કહું તમારે પોતાનું જોવાનું બીજા કોઈનું જોશો જ ના બીજા કોઈનું જોશો હા વાલિયાને આ મહાપુરુષોએ કીધું કે વાલિયાને એકવાર ગુરુ મહારાજ ફામા મળ્યા એટલે વાલિયો ચોરી કરે લૂંટ કરે ફાટ કરે આ બધું કરે એટલે વાલિયાને ગુરુ મળ્યા એટલે કીધું કે બાપુ તકે શું છે તકે આ તું ચોરી કરે છે ભાઈ આ ચોરી કરે ને તારે ભોગવવું પડશે આ ચોરીઓ કરે તારે ભોગવવું પડશે વાલિયો કહે બાપુ ક્યાં ભોગવવું પડશે તો હું એકલો થોડો ભોગવવાનો તાકે કેમ તાકે માર ઘરવાળો હવે ખાધું છે મેં એકલે હું ચોરી કર લાયો વાત બરાબર છે હું બધું કર લાયો વાત બરાબર છે પણ મેં એકલે નહીં ખાધું મારો ઘરવાળો હવે ખાધું છે તાકે ઘેર જઈને એટલું તો પૂછ્યાય કે હું ચોરી કર લાયો એને તમારો ભાગ ખરો સજામાં તમે ભાગ આલશો વાલીઓ પૂછવા જો બાપ એમના ઘેર આ સમજવા જેવી વાત છે માનો છો તમે જેને તમારા પોતાના અંતે તમારા નથી રે થવાના બોલો ગુરુ મહારાજનો હા માનો છો તમે જેને તમારા પોતાના અંત મે નથી તમારા થવાના આ વાત યાદ રાખજો સાહેબ હવે તમારી વાત ચાલતી હતી આ તમને કઈ આ ચેલો લેવા રે એવું કહો તમે અને મારા ઘરનો મને લેવા રે એનો ગાય રાજ્યો બધો થાય આપણે શું લેવા મરી જઈએ મરે એયો
આ એક જ રે એવું પોતમ તમારા સિવાય તમારું કોઈ નહીં. મહાપુરુષોએ ના પાડ્યું કે તમારા સિવાય તમારું કોઈ નહીં. યાદ રાખજો આ વાતને. એટલે પરમાત્માનું ભજન કરવાનું, સારું ભજન કરવાનું, આવું કામ કરવાનું. ઘર મેં હર હંમેશા બને તેવું કાર્ય કરવાનું, પોતાના ફેમિલી બને એવું કાર્ય કરવાનું, જેથી પરમાત્મા તારી પર કૃપા રાખે. બોલું સદગુરુ દેવનો જેથી કરી પરમાત્મા તારી ઉપર કૃપા રાખે. આ વાલિયાને પૂછ્યું કે જા પૂછવા ઘેર ગયો. પૂછવા ઘેર ગયો એટલે ધર્મપત્ની બધા બેઠેલો એટલે પૂછ્યું કે આ બધું લાઈન મેલું છું, તમે બધા ખાવ છો ને આપણે એ ખાઈએ છીએ એ કરીએ છીએ, પણ આ કદાચ કે ભોગવવાનું આવે તો મને ભોગવા લાગો તો કે અમે શું લેવા ભોગવીએ? તું લાયલો તું ભોગવઈ. સદગુરુ દેવનો તું લાયલો તું ભોગવઈ. આવું છે છેલ્લે. માટે મહાપુરુષો કહે છે આપણને કે બધાની સાથે પ્રેમ ભાવથી રહી જવો, બસ બીજું કઈ છે નહીં જગત में वाला. સંતો યા કીધું પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. જેને તે શોધે છે ઈ જો બીજો કોઈ નહીં, ઓના સિવાય બીજો કોઈ નહીં. બોલો ગુરુ મહારાજનો આના સિવાય બીજો છે જ નહીં. મહાપુરુષોએ ના પાડી છે. અર્જુન તને જે દેખાય છે બધું એ મારું જ રૂપ છે, મારા સિવાય બીજું કશું છે? હા આ મારું રૂપ છે. અમે મારી લેવાની જરૂર છે પણ અમે નહીં મળે. તું તત થઈ જઈને બેહે અને એ માં કરીને રહીશું. એ માં આ બધી આ મળે છે એમ જોડે રાખને તઈ એ માં નહીં કરવું પડે બાપ. બોલો ગુરુ મહારાજનો. સંતો એટલે કે છે આપણને મહાપુરુષોએ સિદ્ધાંતો દ્વારા સમજાયું. એટલે તો અમારી વાત ચાલે કે બાપુ અને મને છોકરાઓ કે બાપુ તમે નીચે હેડજો, બહુ ઉપર હેડવાની જરૂર. હા બહુ તમે કહેશો તો અમને બેહે નહીં. તમે કીધું નીચે હેડી એટલે તો હું તો દરેક અને સંતો એટલે કીધું આગળ દ્રષ્ટાંત એટલે કહેવાનું કે માને હાહુ બનાવતો વાર, અરે હાહુ ને માં બનાવતો વાર લાગતી નથી. અને ના આવડે તો પછી શું થાય? સંતો આગળ કહે છે ને મહાપુરુષો શું કહે છે? આ જો રીત ના આવડે તો આગળ શું થાય? માને હાહુ ને જો માં બનાવતો ના આવડે તો શું થાય? એટલે તો સંતોએ કીધું કે ઓબો વાવજો રે જોજો બાવરીઓ ના થાય. મહાપુરુષોએ આ કીધું કે ઓબો વાવજો રે જોજો બાવરીઓ ના થાય. વાવો તો ઓબો વાવજો, કોકદાર કેરી પડે. જો બાવરીઓ ઉગે ને તો અમદાવાદના કોટા વાગશે. બોલો સદગુરુ દેવનો. આ તો બધું હાટે છે. યાદ રાખજો. તમે જેવું કરશો તેવું ભરશો. તમે જો હાહુને વિતાડો તો પછવાડ તમારો વારો નક્કી છે. હું તો સ્ટેમ્પ પેપર પર લખી નાખું આ વાત કે તમારો પછવાડ વારો આવો જ આવવાનો. બોલો ગુરુ મહારાજનો. સંતો એટલે કીધું છે આપણને ભજન में કે આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આજ મારો વારો છે ભાઈ, કાલે તમારો આવવાનો છે. આજ મારો વારો છે ભાઈ, કાલે તમારો હે. આજ મારો વારો છે ભાઈ, કાલે તમારો આવવાનો છે. આજ મારો વારો છે ભાઈ, કાલે તમારો આવવાનો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો. કોઈ દાળ સાઈડમાં ઊંધિયું નહીં થાય. યાદ રાખજો બાધિત થાય. જેવું વાયુ છે એવું ઉગે. ખોટું વાયુ છે તો ખોટું ઉગશે, સારું વાયુ છે તો સારું ઉગશે. એટલે સંતો કહે છે કે આજના જમાનાની ગો એજી આજના જમાનાની વો સાસુને ખૂબ સતાવે છે. અરે યાદ રાખજો હો તમે સાસુ થવાના બાકી છો. યાદ રાખજો તમે સાસુ થવાના બાકી છો. યાદ રાખજો તમે સાસુ થવાના બાકી છો. યાદ રાખજો આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ફરતી વારો છે.
આ નક્કીનું છે. આંબો વાવે કેરી આવશે તો બાવરીઓ વાવે તો કોટા વાગવાના જ છે. એ તમને નક્કી છે. ના તો અંતર જોઈ લો. કોઈ દાડે એવું ના વિચારશો મને આવું નહીં થાય એમ. શાસ્ત્રની શાક પૂરો છે અને ગીતામાં સ્પષ્ટ કીધું છે. આ મારું નહીં સાહેબ, ગીતાનું જ્ઞાન છે અને શાસ્ત્રનો પુરાવો છે. સંતો એટલે કે છે અને એવું તમને એકવાર નહીં કીધું, આ તો બધાને કીધું છે. થોડું ઘણું કીધું, ખાલી સંભાળ રાખવાની છે ભાઈ. હું તો કહું તમારાથી ના લાય એની ચિંતા નહીં, પણ જઈને પૂછી જોજો બાપા ખાધું કે નહીં. બોલું ગુરુ મહારાજનો બહુ છે, ખાલી પૂછવા જવાની જરૂર છે. હવે આગળ કીધું ને ખાલી હૂફ આલો. શું આલો? શું આલવાનું ભયા? ખાલી હૂફ જ આલવાની. શું વાંધો નહીં મહારાજ, અમે છે ગુરુ મહારાજનો. એમ બાપને ખાલી હૂફ આલવાની જરૂર છે, એને ખવડાવવાની જરૂર નથી. એ ખાય એવો છે બાપ જેને આપણને ખવડાવીને મોટા કર્યા, એને હું શું ખવડાવવાનો? બોલો ગુરુ મહારાજનો. હા, આવું આવે એને આપણે શું ખવડાવીએ? સંતો એટલે કે છે સાખી દ્વારા આપણને કે આજના જમાનાના દીકરા પિતાને ખૂબ સતાવે છે. અરે યાદ રાખજો દીકરા, તમે પિતા થવાના બાકી તો. યાદ રાખજો, યાદ રાખજો દીકરા, તમે પિતા થવાના બાકી તો. યાદ રાખજો દીકરા, તમે પિતા થવાના બાકી તો. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ધરતી વાળો છે. આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ધરતી વાળો છે. આ કીધું મહાપુરુષે, આયો જમાનો કળિયુગ નો ભાઈ વારા ધરતી વાળો છે. બે પતિ પત્નીને એકદાર ફરવા જવું રસ્તે જતો તો અને આજમાં જેવું સરોવર આવ્યું. આ એકબીજાના ગલ લેવાની વાત. આજવા જેવું સરોવર આવ્યું, આ સરોવરના કોઠે બેવ ગોળ ગોળ ફરે છે અને સરોવરને જોવે છે આજવાના કિનારે ઊભો ઊભો. અને સંજોગ એવા બન્યા, ભાઈનો પગ બિચારાનો લપસી ગયો. બોલો સદગુરુ દેવનો. પેલા ભાઈનો પગ આજવા સરોવરમાં લપસી ગયો. લપસી ગયો એટલે પૂરો મહિના આજે પણ અધવેશ રહ્યો. એટલે પેલી કોને ધીમે રહીને કે ઉપર આવતા રહો ભાઈ, ઉપર આવતા રહો. પછી વિચાર આવ્યો મનમાં પેલા ભાઈને, પેલા ભાઈના મનમાં વિચાર આવ્યો એક વાત પૂછું. એની પત્ની કે છે આવ્યો. બોલો સદગુરુ દેવનો. એની પત્નીને પૂછે છે એક વાત પૂછું. તો કે શું છે? તો કે કદાચ આજવા સરોવરમાં ઓળે લપસી ગયો હોત તો તું શું કરત? બોલો સદગુરુ દેવનો. આજવા સરોવરમાં કદાચ તું લપસી ગયો હોત તો તું શું કરત? એટલે એની પત્નીએ જવાબ આપ્યો કે હું શું કરત? મારાથી થોડું તારું આઈને પૂછો મહારાજ, અને મારી દે કોઈ. મારે ભયા મારે ખરો કોઈ ના મારે બાપ. એટલે આવો શબ્દ વાપર્યો કે હું થોડી તારું વાહનમાં પડવાની હતી. તકે તું ના પડતા કરો છું. તકે તારો સોરો હતો અને તારો ટોરો હતો. આ બધોને લઈને જીવી કાઢને તારો સોરો મોટો કરો, બીજું શું કરો? પૈના પસ્તાવા. આ વાત છે ને પેલા ભાઈએ તે કાઢી મેલ દીધી. સદગુરુ દેવનો આગળ પૂછવા મજા એટલે વાત છોડી દીધી. પણ પેલી બોને ચાલુ કરી. બોન કે છે એની જે થાય મને આયો પૂછ કરે મારો વારો हमको પૂછી જ લેવું હો. સેજે સંચોક નહીં રાખો, કારણ કે ઈયો પૂછો હોય તો આપણે પૂછવામાં શું જાય? ઈયો પૂછે તો આપણે પૂછવું. હું તો એવું કહું છું. એટલે આ બોને પૂછવાનું ચાલુ કર્યું પેલા ભાઈ કે કદાચ આ જવા સરોવરને હું મય લપસી ગયો હોત તો તું શું કરત? ભાઈ કહેશે બધું બોડી તકે શું છે? તકે તારો મારો ખોરિયો દુદો છે, પણ મારો તારો આત્મા એક કમ કરી જીવું. બોલો સદગુરુ દેવનો. તારો મારો ખોરિયો દુદો છે, પણ મારો તારો આત્મા એક છે, કમ કરી જીવત. ફરી કોને પાછું પૂછું તો જો કોણ ટેવી લોંબુ ખેંચે ઓદર છોડી દે. હા, એ વાતને છોડી ના દે, લોંબી કરે. બોનન ટેવ આવી એ વાતને લોંબી જ કરે, કોઈ દર ટૂંકમાં ના પતાવે. યાદ રાખજો. આ એટલે આ બોને ફરી પૂછું કે કદાચ હું અમે પડી ગઈ હોત તો શું કરો? તકે મારાથી ના રહેવાત પડી. તકે ના રહેવાત તો શું કરો?
તકે ના રહેવા તો કરી કે હું ગોંડો થઈ જાત સદગુરુદેવનો ના રહેવા તો કરી ગોંડો થઈ જાત તકે પેલી કોને ફરી પાછું પૂછ્યું મને લંબાઈ જ કર્યું જો છોડ દીધી હોત તો સારું પણ મને પાછું ખેંચ જ કર્યું પેલી કોણ કે છે ભર્યું ગોંડો થઈ ગયા પછી શું કરો તકે તને ખબર નહીં તકે શું ગોંડો બીજું લગન નહીં કરે નક્કી શું સદગુરુદેવનો ગોંડો બીજું લગન હોય કરે કશું નક્કી નું નહીં એની કોણ તો ના ખેંચવો તો બહુ થાત અને આપણે ખેંચવામાં હેડાડ્યું છે હું તો કોઈ છોડી દેવાનું બાપ છોડી દેજો વાતને છોડી દઈશું તમારું નિવારણ થશે મહાપુરુષો એ મહિમા આપણને સમજાવે છે અગર આપણે સત્સંગનો સમય લઈશું જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને અનુરૂપ ચાલીએ જેથી કરી આપણો પ્રસંગ આજનો દીપે અને આપણો પ્રસંગ આનંદમય બને બોલો સદગુરુ મહારાજનો જય અલખધની રામા પીરનો જય સત્ય સનાતન ધર્મનો જય અરે જોજો જાગીને ભ્રાંતો ભાગીને જોજો જાગીને ભ્રાંતો ભાગીને જોજો સદગુરુ લહા પ્યારે મને મારા સદગુરુ લહા પ્યારે મને મારા સદગુરુ લહા પ્યારે મને મારા સદગુરુ લહા પ્યારે સરખી સૈયરો મને પૂછવાન લાગી સરખી શરતી શૈયરે મને પૂછવાન લાગી શરતી શૈયરો મને પૂછવાન લાગી અને તમે ત્યાંથી બન્યા ભાઈ ભોળા રે જોજો જાગી ને તમે ત્યાંથી બન્યા ભાઈ ભોળા રે જોજો જાગી તમે ત્યાંથી બન્યા ભાઈ ગોરા રે જોજો જાગી ને તમે ક્યાંથી બન્યા ભાઈ ગોરા રે જોજો જાગી જોજો જાગી ને ભ્રાંતો ભાગી ને જોજો જાગી ને ભ્રાંતો ભાગી મને મારા સદગુરુ લહા પ્યારે મને મારા સદગુરુ લહા પ્યારે મને મારા રમા પીર લહા પ્યારે મને મારા રમા પીર લહા પ્યારે જ્ઞાની રે પુરુષોના સંગમાં રમતા જ્ઞાની રે
मारा सदगुरु रहा प्यारे मन मारा सदगुरु रहा प्यारे मन मारा सदगुरु रहा प्यारे मन मारा सदगुरु रहा प्यारे हो रे पति बता नहारा पदामनी 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 अंडे मारे अविनाशी वरते रूरो रे जो जो जागी ने मारो अविनाशी वरते रूरो रे जो जो जागी ने मारे अविनाशी वरते रूरो रे जो जो जागी ने मारो अविनाशी वरते रूरो रे जो जो जागी जो जागी ने प्राण भागी ने जो जो जागी ने सत भागी ने मन मारा सदगुरु रहा प्यारे 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 माने स्वामी मारा जुग जुग रे जो 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 अन्य मारो अंगार रे जो सुनो रे जो जो जागी ने मारो अंगार रे जो सुनो रे जो जो जागी ने मारो अंगार रे जो सुनो रे जो जो जागी ने मारो अंगार रे जो सुनो रे जो जो जागी ने जो जागी ने प्राण भागी ने जो जो जागी ने सत भागी ने मन मारा सदगुरु रहा प्यारे मन मारा सदगुरु रहा प्यारे मन मारा सदगुरु रहा प्यारे भूतनाथ चरणों में बने रे अखैयो 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 अन्य मारा संगय मारो मारे रे जो जो जागी ने मारा संगय मारो मारे रे जो जो जागी ने मारा संगय मारो मारे रे जो जो जागी ने मारा संगय मारो मारे रे जो जो जागी हे जो जो जागी ने शांत भागी ने जो जो भागी ने शांत भागी ने मन मारा सदगुरु रहा प्यारे 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 तारो नेरो लाग्यो मुझने राजा रण छोड़ रे 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 राजा रण छोड़ रे रंगीला 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 रण छोड़ रे तारो नेरो लाग्यो मुझने राजा रण छोड़ रे तारो नेरो लाग्यो मुझने राजा रण छोड़ रे તમારો નેડો लाग्यो मुझने राजा रण छोड़ रे તમારો નેડો लाग्यो मुझने राजा रण छोड़ रे તમ ઉદાહરણ નામ તમારું માતમ જેનું મોટું રે તમ ઉદાહરણ નામ તમારું માતમ જેનું
હસતા ફરતા તમને ગમનો બાકી સર્વે ખોટું રે તારો મેળો લાગ્યો મુજને રાજા રણ છોડ રે રાજા રણ છોડ રે રાજા રણ છોડ મારા શીતળાના 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 છોડ રે તારો મેળો લાગ્યો મુજને રાજા રણ 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 છોડ રે કાશી દેખી દેખી દ્વારમાં તીરથ દેખ્યા દાદા 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 રે સત્સંગ રંગ में बैठो तारे मनड़े मुखी माता रे सत्संग रंग में बैठो तारे मनड़े मुखी माता रे सत्संग रंग में बैठो तारे मनड़े माता मुखी रे सत्संग रंग में बैठो तारे मनड़े माता मुखी रे तारो मेड़ो लाग्यो मुझने राजा रण छोड़ रे तारो मेड़ो लाग्यो मुझने राजा रण छोड़ रे राजा रण छोड़ रे रंगीला 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 रण छोड़ रे તમારો મેળો લાગ્યો મુજને રાજા રણ છોડ રે તમારો મેળો લાગ્યો મુજને રાજા રણ છોડ રે આ ભવસાગર માં ડૂબી રહ્યો છું સગા સંબંધી લૂટે રે ભવસાગર માં ડૂબી રહ્યો છું સગા સંબંધી લૂટે રે આ ભવસાગર માં ડૂબી રહ્યો છું સગા સંબંધી લૂટે રે ભવસાગર માં ડૂબી રહ્યો છું સગા સંબંધી લૂટે રે આદાસ ઉપર તમ દયા કરો તો ભવના બંધન છૂટે રે આદાસ ઉપર દયા કરો તો ભવના બંધન છૂટે રે આદાસ ઉપર તમ દયા કરો તો ભવના બંધન છૂટે કરો તો ભવના બંધન છૂટે રે તારો મેળો લાગ્યો મુજને રાજા રણ છોડ 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 રે રાજા રણ છોડ મારા માનડાના બોલ 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 રે તમારો મેળો લાગ્યો મુજને રાજા રણ છોડ 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 રે બોલો સતગુરુ મહારાજ નો જય અલખ ધની રામા પીર સત્ય સનાતન ધર્મ હરિ ગુરુ સંતનો જય આદ્ય શક્તિ અંબે માતનો જય બધા કહેતા રહેજો મંડળ જે આવ્યું હોય એમાં ગામ ગ્યારા ગણેશપુરાથી પધાર્યું છે એ મંડળની પણ સેવા કરજો તેમજ તિલોકથી પધાર્યું છે મંડળ એમને પણ મોહનની સેવા કરજો જે કોઈ બાકી રહી જાય કદાચ વાલા કહેતા રહેજો કારણ કદાચ તમને યાદ ના રહે યાદ કરાવવું એ તમારું ધર્મ છે તમે કોઈ બીજા છો નહીં અમે તમારા તમે મારી ભૂલ થાય તો તમારે કહેવું મારી ભૂલ થાય તો તમારું મન કેવું ન કરવું આવું ના હોય નહીં તમને તો એટલે અમારી ભૂલો હોય તમારે કહેવી એવું નહીં મહારાજને ના કહેવાય હા અહીં બધું ઊંધું છે તમે કહેશો તો હું અભરે છો સાચું છે ખોટું છે તમું હોય કહેશે આ ના ચાલે સદગુરુદેવનો આવું છે વાલા એટલે કહેતા રહેજો કદાચ મંડળ બીજું આવ્યું હોય સેવા બાકી રહી જાય વાલા એટલે બે મંડળ પધાર્યા છે એક ખોડી ગણેશપુરાથી પધાર્યું છે અને બીજું આપણે ગામ તિલોલ થી પધાર્યું છે સંદેશની સેવા આપણે કરીએ એક સેવા બોલીશું સેવા બોલ્યા બાદ આપણે ભગવાનની આરતી કરીશું બોલો સદગુરુ મહારાજ અલગ ધની રામા પીર સત્ય સનાતન ધર્મનો જય
હરિગુરુ સંતનો કદાચ તમને એવું થાય કે મહારાજ આજે બહુ અવરું ચાલ્યા છે, પણ ખરેખર મોડવો બનાવો ને મોડવો, આ મોડવો ઊભો કરવો હોય તો આડા અને ઊભા થોંભલા જોવે. મોડવો ઊભો કરવો હોય તો આડા ને ઊભા, હા હા ઊભા ઊભા રહ્યા હોય ને તો સોને લીધે ખબર છે, પેલા આડા છે ને એને લીધે ઊભા ઊભા રહે, નકર ઊભા ના રે પડી જાય. બોલો ગુરુ મહારાજ નો પાછું એવું નહીં અમે બધાય જોવે, નકર પેલો પાછો એવામાં આવે જ ના આવે એટલે થોડા કોંકા હોય તો હારાની કિંમત ખબર પડે, નકર પડતી નથી. એટલે કીધું છે કે મોડવો બનાવો હોય તો 4 થોંભલીઓ આડી જોવે અને આ 4 થોંભલા ઊભા જોવે. આડા ઊભા ભેગા થાય તાર મોડવો તૈયાર થાય, એ મોડવો રંગ લાવે. બોલો ગુરુ મહારાજ નો ભક્તિ દૈથી પ્રગટ થાય. તમે જોજો, ધ્યાન કરો, શાસ્ત્રમાં જુઓ. રોમના કર્મે તો કદાચ રોમના કર્મે કઈ ના હોત ને તો રોમની કિંમત ના હોત. રોમના કર્મે તો કઈ ના હોત તો રોમની કિંમત ના હોય. મારું એ નહીં કેવું પેલો ખરાબ છે, હું આવું નહીં કહેવા માંગતો. અને તમને વાત હું પૂછું કે રોમના કર્મે તો કઈ ના હોત તો રોમને 14 વર્ષનો વનવાસ ના થાત. અને રોમને 14 વર્ષનો વનવાસ ના થાત ને મારા બાપ તને ભગવાનની પદવી ના મળત. બોલો ગુરુ મહારાજ નો માટે મહાપુરુષોએ કીધું કે દરેક વસ્તુ પછવાડ સાર પડેલું છે, સારને જોણો અને ભક્તિમાં સંભળાવો. હું તો દરેક કોને જોઉં તારે પૂછું કે મા સતી સીતા જ્યારે પાતાળમાં ગયો ને, આ પૃથ્વી મા સતી સીતા જ્યારે પાતાળમાં ગયો ત્યારે પૃથ્વી ફાટી ગયેલી. એ પૃથ્વી ફાટેલી સંજોગ એવા બનેલા, હાડીનો એક છેડો મા સતીનો બહાર રહી ગયેલો, બહાર પૃથ્વીની બહાર, પૃથ્વીની બહાર છેડો રહી ગયો એટલે બધું જગત કહેવા માંડ્યું કે ભયા આ સતી સીતાનો છેડો બહાર રહી ગયો છે, મને પાછો મેં ધરતી મેં હકેલી દો, આ બહાર રખાય નહીં. એટલે આ છેડો મેં ધકેલવા ગયા તારે મઈથી અવાજ આવ્યો કે આ છેડો મેં કોઈ નાખશો નહીં. તકે કેમ? તકે જો છેડો મેં નાખશો તો મારો રોમ રડશે, અને મારો રોમ રડશે ને એનો વહો પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી ફાટી જશે. બોલો ગુરુ મહારાજ નો મારો રોમ રડશે તો આ પૃથ્વી ફાટી જશે, અને પૃથ્વી ફાટી જશે આ જગત ને કશું લેવા નહીં દે. એ છેડો રાખી મૂકજો. આ છેડો બહાર રાખ્યો એટલે હું પછી વિચાર કર્યો કે આ છેડાનું કરવું શું, એટલે બધાને પૂછવા ગયા સંતો પંડિતો મહાપુરુષો કે આ છેડો બહાર રહી જશે ને મઈથી આવો અવાજ આવ્યો છે, એનો અર્થ શું થાય? તારે એક મહાપુરુષોએ કીધું કે આ છેડીનો આ હાડીનો છેડો છે ને એ લગ્ન કરતો કરી બાંધેલો હતો. કોની જોડે? પોતાના પતિ જોડે. બોલો ગુરુ મહારાજ નો અહીંથી કંઠાયા આપણું સગપણ. આ વારી ગોઠ, આ વારી આમાં જીતુભાઈ કે મને કે બાપુ આ લગ્ન કરે તારું ઉપર લુગડું શું કરવા ઢોકાડે? મેં કીધું ઉપદેશ કરે. લુગડું ઢોકાડે ને ઉપદેશ છે, પણ તમને ખુલ્લો ના બતાવાય એટલે ઉપદેશ ઢોકી દે. કોણ? આપણા પંડિતો. અમારા જીતુભાઈ બહુ વાતો કરે આવી છે, અને મારા જોડે બેહે એટલે વાતો સાંભળવા જેવી છે. વડીલ છે, ઉંમર લાયક છે થોડા, અને આમ તો ફુવા ફુવા કરીએ અમે બધા, કારણ કે આ બધા ફુવા કે તો હું ફુવા, હું બીજું ના કહું, એ ફુવા કે મારા ફુવા, આપણને શું ફેર પડે? ફુવા કહેવાય નહીં. એટલે આ થાળીનો જે છેડો હતો એ બહાર રહી ગયો. પૂછવામાં આવ્યું કે આ છેડો નાખી દઈએ તો શું થાય? તો કે આ છેડો હાડીનો છેડો ના રખાય, અને આ છેડો હાડીનો રહ્યો છે બહાર એનું કારણ છે કે શું? કે આ જગતને સીતા હમદેહો મોકલાવે છે. બોલો ગુરુ મહારાજ નો આ જગતને સીતા સતી હમદેહો મોકલાવે છે કે જે કોઈ નારી પોતાના પલ્લુનો છેડો પોતાનો પતિ ગમે એટલો આકાર. બોલો ગુરુ મહારાજ નો હા ટ્રાય કરજો. મારો નહીં થતો પણ તમારે થાય. આ છેડો થાય તે ગળીએ પાણી ના આપણે પાણી આદત તું નહીં કે આ ચમનો છેડો આવે હાથ દે આવે અને તો છેડો આવી જાય. મહાપુરુષો કહેતા આ છેડો તો આવી જાય ને કદાચ એના કપાળ ઉપર ફેરવી દેવામાં આવે તો ગમે એવો પુરુષ ટાઢો ટોપ થઈને હેઠે બેહી આ લખેલું છે.
મહાપુરુષો એ સમજાવે છે વાલા, એટલે ભજન મેં જવાનું, ભજન ના સમજવા જવાનું છે. આપણે બહુ કાવા બજાવવાનું ઓછું પણ સમજવાનું બધા રાખવાનું. એટલે સંતો આપણને સમજાવે છે. આપણે એક સેવા બોલીશું, સેવા બોલ્યા બાદ આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારીશું. બોલો સદગુરુ મહારાજનો. અરે ભલે પધાર્યા મારા મનના મોન્યા સંત તમને મળીએ પૂરા પ્રેમથી રે. ભલે પધાર્યા મારા મનના મોન્યા મળીએ પૂરા પ્રેમથી રે. ભલે પધાર્યા મારા મનના મોન્યા સંત તમને મળીએ પૂરા પ્રેમથી રે. ભલે પધાર્યા મારા મનના મોન્યા સંત તમને મળીએ પૂરા પ્રેમથી રે. કરીને હું તો રીતે લાગુ આઈ વારી વારી
હતો ત્યારે